વરસાદી આગાહી વચ્ચે રાજકોટ શહેરમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે। 4 ઇંચ જેટલો વરસાદ અત્યાર સુધી પડ્યો છે, પરંતુ અનેક રસ્તા પાણી થઈ ગયા છે। નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગઈ છે। યુનિવર્સિટી રોડ પર વરસાદી પાણી ભરાઈ ગયા છે, જ્યારે માધાપર ચોકડી, કેકેવી હોલ, ગ્રીનલેન્ડ ચોકડી, થોરાડામાં પણ વરસાદ પડતા જળભરાવની સ્થિતિ થઈ ગઈ છે। આજી ડેમ ચોકડી, મવડી ચોકડી, નાના મોવામાં પણ વરસાદી માહોલ જામ્યો છે। આપને વિગતો આપી દઈએ કે રાજકોટમાં અત્યાર સુધી સિઝનનો 18 ઇંચ વરસાદ નોંધાયો છે। તો રાજકોટના બગડ ચોકડી અને આસપાસના વિસ્તારોમાં સ્થિતિ વણસી ગઈ। ભારે વરસાદને પગલે રસ્તાઓ પર જળબંબાકારની સ્થિતિ થઈ જતા લોકોને પારાવાર હાલાકી પડી। દર વર્ષે એકની એક સમસ્યાથી સ્થાનિકો પણ પરેશાન થઈ ગયા છે। તો રાજકોટમાં અનેક જગ્યાએ જળભરાવની સ્થિતિ સર્જાઈ ગઈ છે, લોકોને પારાવાર હાલાકી પડી રહી છે। અમારા સંવાદદાતા મોહિત ભટ્ટ વધુ વિગતે વાત કરવા જોડાઈ ગયા છે। મોહિત, પહેલા તો એ કે સામાન્ય વરસાદ ના કહેવાય, ધોધમાર વરસાદ છે, પરંતુ રાજકોટ મનપાની રીતસરની પોલ ખુલી ગઈ છે। જે કામગીરીના દાવા કરવામાં આવતા હતા તે અહીંયા પોકળ સાબિત થઈ ગયા છે। હાલ તમે કયા વિસ્તારમાં છો? કેમ કે તમારી પાછળના બી દ્રશ્યો જોઈ શકાય છે કે જ્યાં વાહન ચાલકોને પારાવાર હાલાકી છે। મોહિત, સ્પષ્ટપણે રાજકોટવાસીઓ સિઝનનો જે ઘણા સમયથી જે રાહ જોઈ રહ્યા હતા તે વરસાદ આજે આવ્યો અને વહેલી સવારથી મેઘરાજા રાજકોટમાં મન મૂકીને વરસી રહ્યા છે। જો કે હવે આ વરસાદ છે તે હાલાકીનો વરસાદ પડી ગયો હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। સૌપ્રથમ આપને હું દ્રશ્યો બતાવવા માંગીશ રાજકોટના માધાપર ચોક વિસ્તારના દ્રશ્યો છે કે જ્યાં શહેરનું મુખ્ય પ્રવેશદ્વાર છે અને જે આખો વિસ્તાર છે તે જાણે બેટમાં ફેરવાયો હોય તે પ્રકારની સ્થિતિ છે તે અહીં સ્પષ્ટપણે જોઈ શકાય છે। માધાપર ચોકડી રાજકોટના 150 ફૂટ રિંગ રોડમાં પહેલેથી જ પાણી ભરાવાની સમસ્યા છે ને તમામ પાણી છે તે અંતે જે રાજકોટની જે માધાપર ચોકડી છે ત્યાં એકઠું થતું હોય છે ને ત્યાં અત્યારે જે પ્રકારની સ્થિતિ છે તમે જોઈ શકો છો કે જે રિક્ષા હોય, નાના વાહનો હોય તેને પસાર થવામાં ખૂબ જ મુશ્કેલી છે તે પડી રહી છે। નાની કાર હોય તેમના બોનેટ સુધી પાણી પહોંચી ગઈ, કેટલું પાણી છે તે જોવા મળશે। એક પ્રકારે જે સમુદ્રની લહેરો આવતી હોય તે પ્રકારની સ્થિતિ છે તે જોવા મળશે। ન માત્ર આ એક વિસ્તાર, રાજકોટ શહેરના અનેક એવા વિસ્તારો છે કે જે અત્યારે પાણીમાં ગરકાવ છે તે થઈ ગયા છે। રાજકોટનો 150 ફૂટ રિંગ રોડ હોય, આ ઉપરાંત જો રાજકોટ પશ્ચિમમાં જે વગડ ચોકડી સહિતનો વિસ્તાર છે, જો રાજકોટ પૂર્વની વાત કરવામાં આવે તો જે ગ્રીનલેન્ડ ચોકડી સહિતના વિસ્તારો છે, આ તમામ વિસ્તારો એવા છે કે જ્યાં અત્યારે જે રસ્તા પર પાણી છે તે ફરી વળ્યા છે ને તેના કારણે લોકોને પારાવાર મુશ્કેલી છે તે પડી રહી છે। સૌથી વધારે વાહન ચાલકોને ભારે હાલાકી છે તે પડી રહી છે, કારણ કે જે ટુ વ્હીલર છે તે આખું ટુ વ્હીલર ડૂબી જાય તેટલું પાણી છે તે અહીં ભરાયું છે। જો રાજકોટ શહેરની વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં સિઝનનો 18 ઇંચ જેટલો વરસાદ છે તે પડ્યો છે। સિઝનમાં આજે જેટલો વરસાદ પડ્યો તેટલો આખી સિઝન દરમિયાન નથી પડ્યો, એટલે ક્યાંક લોકોમાં એક રાજીપો પણ જોવા મળ્યો છે, પરંતુ અત્યારે જે પ્રકારે વરસાદ વરસી રહ્યો છે તેને કારણે થોડી હાલાકી પડી રહી છે। તેને કારણે લોકોમાં એક જે પ્રી મોન્સૂન કામગીરી છે તેને લઈને રોષ છે તે પણ જોવા મળી રહ્યો છે। જો અત્યારે જન્માષ્ટમીનું પર્વ ચાલી રહ્યું છે ને રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે એક જે લોકમેળાનું આયોજન થાય છે ત્યાં પણ આખો મેળો છે તે પાણીમાં ફરી વળ્યો હોય તે પ્રકારની સ્થિતિ છે તે જોવા મળે છે। એક તરફ જે પહેલેથી જ રાજકોટનો લોકમેળો છે તે લોકમેળો પહેલેથી જ જે રાઇડ્સ વગરનો મેળો છે તે ફિક્કો મેળો હતો અને તેમાં પણ આજે વરસાદી માહોલ હોવાને કારણે વરસાદ હોવાને કારણે મેળા પર પણ પાણી ફરી વળ્યું। આ દ્રશ્ય તમે જુઓ, ત્યાં એક કાર છે તે કાર વરસાદી પાણીમાં અત્યારે બંધ પડી ગઈ છે ને છે અને જે ભારે પાણી ભરાયું છે તેના કારણે ટ્રાફિક જામ છે તેની પણ સ્થિતિ છે તે અત્યારે જોવા મળી રહી છે। લોકોને આ ચોકડી પસાર કરવી ખૂબ જ મુશ્કેલ થતી હોય તે પ્રકારની સ્થિતિ છે તે જોવા મળશે ને આ એક વખતનું નથી, દર વર્ષે જ્યારે પણ વરસાદ આવે ત્યારે આ જ પ્રકારની સ્થિતિ છે તે અહીં જોવા મળી રહી છે ને અત્યારે જે ટ્રાફિક પોલીસ છે તેમના દ્વારા ટ્રાફિક ક્લિયર કરાવવાની કામગીરી છે કરવામાં આવે છે। કારણ કે મારી સામે તમે જે સ્ક્રીન પર જોઈ શકશો કે આ જે રસ્તો જઈ રહ્યો છે તે રાજકોટનો મોરબી રોડ, મોરબી અને કચ્છ તરફ જવાનો રસ્તો છે, અમદાવાદ તરફ જવાનો રસ્તો છે, ત્યાં અત્યારે 2 થી 3 કિલોમીટર લાંબી વાહનોની લાઈનો છે તે લાગી છે, કારણ કે જે પાણી ભરાવાના કારણે 150 ફૂટ રિંગ રોડ પર જવું ખૂબ જ મુશ્કેલ છે તે પડી રહ્યું છે, તેના કારણે આ લાંબી વાહનોની લાઈન લાગી છે। બીજી તરફ 150 ફૂટ રિંગ રોડ થી પણ જે સિટીની બહાર જવા માટેનો રસ્તો છે તે અત્યારે સંપૂર્ણ બ્લોક છે તે થઈ ગયો છે, કારણ કે ભારે હાલાકી છે તે વરસાદ છે તે પડી રહ્યો છે।
વરસાદી પાણીમાં કેટલીક કાર છે તે પણ બંધ પડી ગઈ છે. એ પણ દ્રશ્યો આપને હું બતાવવાનો પ્રયત્ન કરીશ કે તમે દ્રશ્ય જોશો કે રસ્તાની વચ્ચે જ એક કાર છે તે અત્યારે બંધ પડી ગઈ છે. જો કે પાણી એટલું ભરાયેલું છે કે તેને ત્યાંથી દૂર પણ કરી શકાતી નથી અને તેના કારણે જ જે ટ્રાફિક જામ છે તે પણ અત્યારે થઈ રહ્યો છે. નાના વાહન ચાલકોને ભારે હાલાકી પડે તે પ્રકારની સ્થિતિ છે તે અત્યારે જોવા મળી છે. કેટલાક લોકો છે આપણે તેની સાથે વાત કરીશું. कहाँ से आए हो आप? बिहार। बिहार से हो? कितना पानी भरा है यहाँ पे? कहाँ जाना है आपको? ये मारवाड़ी यूनिवर्सिटी। मारवाड़ी यूनिवर्सिटी विद्यार्थीઓ છે કે જેઓને મોરબી રોડ પર મારવાડી યુનિવર્સિટી જવું છે પણ પાણી ભરાય છે તેને કારણે હાલાકી. તમે ક્યાંથી આવો છો? यूपी। કઈ બાજુ જવું છે? माधापर। કેટલું પાણી ભરાયું છે? बहुत ज़्यादा। બહુ જ્યાદા પાણી ભરાય. બીજા પણ કેટલાક લોકો છે આપણે તેની સાથે પણ વાત કરીશું. શું કહેશો, કેવો વરસાદ પડ્યો છે રાજકોટમાં આજે? વરસાદ જોરદાર પડ્યો છે આજે અને અહીંયા માધાપર ચોકડી આગળ ખૂબ જ પાણી ભરાણું છે અને માણસોને અવર જવરમાં પણ ઘણી તકલીફ પડી છે. વાહન વ્યવહાર ચાલી શકે તેમ નથી, માણસોને પણ ચાલવામાં ખૂબ તકલીફ પડે એમ છે. સરકાર કાંઈ કરે તો સારું એમ. શું કહેશો આપ? मैं बिहार से और मैं यहाँ पे फाइनली 2 घंटे से खड़ा हूँ और यहाँ पे मेरे सामने वो व्हीकल बंद हुआ है और मुझे जाना है नागेश्वर साइड में, लेकिन इतनी पानी भरा हुआ है जो मैं यहाँ से जा नहीं पा रहा हूँ. अभी इसका स्थिति बहुत ख़राब है और मैं सिटी से आने वाले सभी लोगों से ये निवेदन करता हूँ, जो आप सिटी से इधर माधापर और गांधीधाम, जामनगर, मोरबी, जहाँ भी जाना हो आपको अभी इधर सिटी से आने से बचे. પાણી ભરાયું છે એટલે લોકો છે તે સાવચેત રહે તેવું કેવું છે. શું કહેશો, કેટલું પાણી ભરાયું છે, કેટલી મુશ્કેલી પડે છે? પાણી તો આજે સવારનું અહીંયા ફૂલ ભરાણું છે અને હું તો અહીંયા બીઆરટીએસમાં જોબ કરું છું. સવારની બસોને ચાલવામાં પણ તકલીફ પડે છે અને બધા વાહનો પણ જે છે બીઆરટીએસના રોડ પર ચાલે છે, કારણ કે બંને સાઈડના રોડ ઉપર એટલું પાણી ભરેલું છે કે વાહનવાળાને કેટલી ગાડી બીઆરટીએસ ટ્રેકમાં પણ આપણે જે ફોર વ્હીલો છે એ બધી બંધ પડી છે, બાઇક એટલા બંધ પડેલા છે. પાણી આ વખતે બહુ અહીંયા ભરાય. રૂટ છે તે અત્યારે આખો રૂટ ચાલુ છે કે ક્યાં સુધી ચાલુ? નાના મોવા સર્કલ જે પાણી ભરાયું છે ત્યાં અત્યારે તો થોડા સમય માટે બંધ કરેલ છે જ્યાં સુધી પાણી ના ઉતરે ત્યારે. બાકીના બધા રૂટ ચાલુ જ છે. અત્યારે જે માધાપર ચોકડીથી નાના મોવા સર્કલ સુધી આ બીઆરટીએસ રોડ છે તે ચાલુ છે, કારણ કે નાના મોવા સર્કલ પર બીઆરટીએસ રૂટ પર પણ પાણી ભરાય છે, તેને કારણે ભારે હાલાકી છે તે પડી રહી છે. ને અહીંના જે પાછળની તરફ કે જે ત્યાં ભારે ટ્રાફિક જામ છે તે અત્યારે જોવા મળી રહ્યો છે અને જે પણ લોકો આવી રહ્યા છે તેમને ભારે હાલાકી છે તે પડી રહી છે. હજુ પણ રાજકોટ શહેરમાં મેઘાડંબર જેવી સ્થિતિ છે. હવામાન વિભાગે જે રીતે આગાહી કરી છે કે આગામી 24 કલાક હજુ પણ ભારેથી અતિ ભારે વરસાદ છે તે વરસી શકે છે ને હવામાન વિભાગની આગાહીના પગલે જે રીતે આજ સવારથી રાજકોટ શહેરમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે ને તેને કારણે રાજકોટ શહેરના અનેક વિસ્તારો એવા છે કે જેઓ અત્યારે જળબંબાકાર થઈ ગયા છે ને જેને કારણે ભારે હાલાકી છે તે પડી રહી છે. સાતમ આઠમ એટલે કે જન્માષ્ટમી પર્વના કારણે અત્યારે જે ઓફિસો, દુકાનો એ તમામ વસ્તુ બંધ છે. આજે રવિવાર પણ છે, પરંતુ જે પર્યટકો છે જેઓ જન્માષ્ટમીના પર્વમાં બહાર ફરવા માટે જઈ રહ્યા છે તે વાહન ચાલકો છે તેને ભારે હાલાકી છે તે અત્યારે પડતી જોવા મળી રહી છે. જી બિલકુલ મોહિત, જોડાયેલા રહેજો. તો માધાપર ચોકડીના અમે આપને દ્રશ્યો બતાવ્યા કે જ્યાં કેવી પારાવાર હાલાકી પડી રહી છે. મેગા સિટી રાજકોટને કહેવાય છે, પરંતુ આ મહાદશા બેઠી છે કે જ્યાં ચારે તરફ પાણી છે. ભારે વરસાદને કારણે લોકમેળામાં પાણી ભરાઈ ગયા હોવાની વિગતો છે. રેસકોર્સ મેદાનમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે. આપને જણાવી દઈએ કે 5 દિવસ સુધી તો રાજકોટનો આ લોકમેળો જામવાનો છે. પહેલા પાણીના પ્રવાહ વચ્ચે વાહન ચાલકો અટવાઈ પડ્યા છે. રૈયા ચોકડી પાસે પાણી ભરાતા સ્થાનિકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. આપને જણાવી દઈએ કે 4 ઇંચનો આ વરસાદ, પરંતુ પારાવાર હાલાકી પડી છે. અનેક વાહનો બંધ પડી જતા ટ્રાફિક જામની સ્થિતિ છે. અનેક જે ટુ વ્હીલર ચાલકો છે એ વાહનો ખેંચીને પાણીમાં જવા મજબૂર બન્યા છે. વહેલી સવારથી ધોધમાર વરસાદ છે તે પડી રહ્યો છે ને આપણે આ દ્રશ્યો છે તે બતાવવા માંગીશું કે આ 150 ફૂટ રિંગ રોડના દ્રશ્યો છે. રયા ટેલિફોન એક્સચેન્જ નજીકના આ દ્રશ્યો છે કે જ્યાં ઘૂંટણસમાં પાણી ભરાતા વાહનોની લાંબી કતારો છે તે લાગી ગઈ છે ને અનેક વાહનો છેલ્લી 1 કલાકથી ફસાયા છે. આ દ્રશ્યો જોઈ શકાય છે કે 4 ઇંચ વરસાદમાં જ રાજકોટ છે તે જળબંબાકાર થયું છે ને રાજકોટનો સૌથી વ્યસ્ત એવો 150 ફૂટ રિંગ રોડ વિસ્તાર છે ત્યાં આ પ્રકારની સ્થિતિ છે તે જોવા મળી રહી છે ને અત્યારે લોકો ખૂબ જ પરેશાન થઈ રહ્યા છે. માત્ર નાના વાહનો નહીં પરંતુ મોટા વાહનો છે તે પણ અહીંયા ફસાયા છે ને અનેક બસો છે તે ફસાય છે. એસટી બસ સહિત ખાનગી લક્ઝરી બસો પણ અહીંયા ફસાય છે ને લાંબી કતારો છે
તે લાગી છે. 150 ફૂટ રિંગ રોડ છે, રાજકોટનો સૌથી મોટો, સૌથી વ્યસ્ત રોડ છે અને ત્યાં જ આ પ્રકારની સ્થિતિ છે તે સર્જાણી છે. દર વર્ષે આ જ પ્રકારની સ્થિતિ છે તે અહીંયા સર્જાય છે, પરંતુ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી છે તે નથી કરવામાં આવતી. પ્રી મોન્સૂનની કામગીરી પણ અહીંયા છે તે પોકળ સાબિત થઈ છે. 1 કલાકથી જોઈ શકાય છે કે આ વાહનો છે તે ફસાયા છે. કેટલાક સ્થાનિકો સાથે પણ વાત કરવાનો આપણે પ્રયત્ન કરીશું કે અહીંયા કઈ પ્રકારની સ્થિતિ દર વર્ષે સર્જાય છે. શું કહેશો, શું નામ છે આપનું? મારું ઋતિકભાઈ તન્ના નામ છે. ટેલિફોન એક્સચેન્જ વિસ્તારમાં જ રહેવાસી છું. દર વર્ષે અહીંયા આ જગ્યામાં પાણી એટલું બધું ભરાઈ જાય છે, ગાડીઓ બહુ બંધ પડી જાય છે, ટ્રાફિકની બહુ સમસ્યા છે. RMCને ખબર છે છતાં પણ કાંઈ એનો રસ્તો લઈ આવતા નથી. લોકો ખૂબ જ રોષમાં છે. છેલ્લા કેટલાક વર્ષોથી આ જ પ્રકારે અહીંયા પાણી ભરાય છે, પરંતુ કોઈ પણ પ્રકારે કામગીરી છે તે પ્રી મોન્સૂનની કરવામાં નથી આવતી અને પરિણામે લોકોને ભોગવવાનો વારો જોઈ શકાય છે. આ ફ્લેટમાં રેયા ટેલિફોન એક્સચેન્જ નજીક આ ફ્લેટ છે, ત્યાં પણ પાણી છે તે ઘૂસી ચૂક્યા છે ને ખૂબ જ કપરી પરિસ્થિતિ છે તે રાજકોટમાં અત્યારે જોવા મળી છે. અનેક વાહનો છે તે બંધ પડી ગયા છે ને 150 ફૂટ રિંગ રોડ નહીં, પરંતુ કોઈ તળાવના દ્રશ્યો હોય તેવા દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે. જ્યાં જોઈએ ત્યાં માત્ર પાણી છે તે દેખાઈ રહ્યું છે. આ ST બસ હોય, લક્ઝરી કાર હોય, કોઈ પણ વસ્તુ હોય, અહીંયા આ જ પ્રકારની સ્થિતિ છે તે જોવા મળી રહી છે ને લોકો ખૂબ જ પરેશાન થઈ રહ્યા છે. ખાસ કરીને વાહન ચાલકો છે તે ખૂબ પરેશાન છે તે જોવા મળી રહ્યા છે ને હવે કઈ પ્રકારની સ્થિતિ હજી સર્જાશે. હજુ ભારે વરસાદની આગાહી છે તે કરવામાં આવી છે ને જો હજુ વધુ વરસાદ પડશે તો કઈ પ્રકારની સ્થિતિ સર્જાશે તે એક ચિંતાજનક બાબત છે ને હવે મહાનગરપાલિકા કઈ પ્રકારની કામગીરી કરે છે, કારણ કે 1 કલાકથી વધુ સમયથી અહીંયા પાણી ભરાય છે, પરંતુ તંત્રનું કોઈ પણ વ્યક્તિ હજી સુધી અહીંયા ફરક્યું નથી. અનેક મોટી બસો, કારો અહીંયા ફસાય છે ને 3 થી 4 કિલોમીટર લાંબી વાહનોની લાઈન છે તે પણ જોવા મળી રહી છે ને હવે વધુ વરસાદ ન પડે તે માટે લોકો છે તે આશા કરી રહ્યા છે, કારણ કે તંત્રની બેદરકારીના કારણે લોકોને પરેશાન થવાનું આવી રહ્યું છે. રોનક મજીઠિયા, TV9 રાજકોટ. કોંગ્રેસ નેતા નૈનાબા જાડેજા આપણી સાથે જોડાઈ ગયા છે. નૈનાબા, રંગીલા રાજકોટના હાલ બેહાલ થઈ ગયા છે. કારણ કે દર વખતનું છે. આની પહેલા જ્યારે આ લોકોએ દરબાર ભર્યો તો અમે એ જ બધી રજૂઆતો કરવા માટે ગયા હતા કે થોડાક વરસાદ આવે ત્યાં જ રોડ રસ્તાઓ ખરાબ થઈ જાય છે, ગટર ઉભરાઈ જાય છે ને કમર અહીંયા ઘૂંટણ સુધી પાણી આવી જાય છે, તો તમે એનું કંઈક કરો. પણ તંત્ર હજી નિષ્ક્રિય જ રહ્યું. હજી મારી બાજુ રેસ્ટોરન્ટની બાજુનો રોડ છે ને અહીંયા ઘૂંટણ સુધીના પાણી છે ખાલી એટલા વરસાદમાં, એક નજીવા વરસાદમાં. આના પરિસ્થિતિ આખા રાજકોટની જ છે. તંત્ર નિષ્ક્રિય છે અને સૂતું જ રહેશે એટલે એની પાસેથી અપેક્ષા કરવી જ બેકાર છે. રોડ રસ્તાઓની તો હાલત જ શું કેવી, અને બાકી તો રંગીલું રાજકોટ છે બિચારું એમને આટલા વર્ષોથી કાઢી જ રહ્યું છે અને હજી મને લાગે છે કાઢતું જ રહેશે. નૈનાબા, પ્રી મોન્સૂન કામગીરી માટે અનેક બેઠક તો મળે છે, પરંતુ આજે દશા જોઈ રહ્યા છે પછી એક સવાલ એ થાય કે પછી મતલબ શું પ્રી મોન્સૂન કામગીરી કરવાનો કે પછી દાવાઓ કરવાનો? પ્રી મોન્સૂન કામગીરી એટલે ભેગું મળવું, ચા પાણી નાસ્તો કરવો, પ્રજાના પૈસા મોજ મસ્તી કરવી, કાજુ બદામ ખાવા, બસ પ્રી મોન્સૂન કામગીરી એને કહેવામાં આવે છે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં. બાકી જો પ્રી મોન્સૂન કામગીરી ખરેખર આ લોકો કરતા હોય તો પ્રજા આટલી હેરાન ન થતી હોય, આટલા પાણી જ ના ભરાતા હોત, આટલા રોડ રસ્તા ખરાબ ના થાત. કારણ કે વરસાદ આજકાલથી તો નથી પડી રહ્યો ને, આટલા વર્ષોથી પડી રહ્યો છે અને કયા રોડ રસ્તાની હાલત તો શું છે એ કોર્પોરેશનને બહુ સારી રીતે ખબર છે અને ત્યાંના કોર્પોરેટરો શું સૂતા જ રહે છે? એમને નથી ખબર કે આજ મારા વિસ્તારમાં કેટલો વરસાદ પડે તો કેટલું પાણી ભરાઈ જાય છે, ક્યાં રોડ રસ્તાઓ ખરાબ છે. પ્રી મોન્સૂન મતલબ ચા નાસ્તો ને ગાંઠિયા ખાવા, બસ આ જ છે. બિલકુલ. નૈનામાં આપને શું લાગે છે એવા કેટલા વિસ્તારો એવા છે કે જ્યાં પાણી નિકાલની કોઈ વ્યવસ્થા જ નથી? અરે સારા આખું રાજકોટ તમે કન્સિડર કરી લ્યો. મારો વિસ્તાર પોસ્ટ વિસ્તાર છે, એ સિવાય અંબિકા ટાઉનશીપ પાછળ ત્યાં તમે જાઓ, અહીંયા તો કેટલા પાણી ભરેલા છે. વોર્ડ નંબર 1, વોર્ડ નંબર 2, 3, ટૂંકમાં સમજો કે આખું રાજકોટ આવી જ રીતના છે. આખું રાજકોટ નદીમાં ડૂબેલું છે ને એમ સમજી લ્યો. અત્યારે કદાચ તમારા રિપોર્ટરો બધા કદાચ ત્યાં જતા હશે, એમની પાસેથી વિઝ્યુઅલ મંગાવજો એટલે આપને ખ્યાલ આવી જશે. લગભગ નજીવા વરસાદમાં ગોઠણ સુધીના પાણી હોય છે. બિલકુલ. આભાર નૈનાબા અમારી સાથે વાત કરવા બદલ. તો કોંગ્રેસ નેતા કે જેઓ આક્ષેપ કરી રહ્યા છે કે પ્રી મોન્સૂન કામગીરી જેવું કંઈ હોતું જ નથી અને એ દ્રશ્યો પણ એ વાતની સાબિતી આપી રહ્યા છે કે અનેક મીટિંગ, અનેક બેઠક કરવામાં આવે છે પરંતુ તેનો કોઈ મતલબ રહેતો નથી. માત્ર 4 ઇંચ વરસાદમાં રાજકોટ જાણે કે થંભી ગયું છે.
ભારે વરસાદને પગલે લોકમેળામાં પાણી ભરાઈ ગયા છે. રેસક્રોસ મેદાનમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે. આપને જણાવી દઈએ કે 5 દિવસ સુધી રાજકોટનું લોકમેળું રહેશે. લોકમેળાના ગ્રાઉન્ડમાં ધોધમાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ છે. રેસક્રોસ મેદાનમાં પાણી ભરાતા લોકમેળાની મજા બગડી ગઈ. લોકમેળામાં પાણી ભરાતા આયોજકોની ચિંતા પણ વધી છે. તો આપણે દ્રશ્યો પણ બતાવી રહ્યા છીએ ત્યારે અમારા સંવાદદાતા મોહિત ભટ્ટ જોડાયેલા છે અમારી સાથે. મોહિત, આ એવો લોકમેળો છે કે જેની ના માત્ર રાજકોટવાસી નહીં આખા રાજ્યના લોકો જોતા હોય છે. ત્યાં જળબંબાકારની સ્થિતિ છે. હવે તંત્ર પાણી નિકાલની કોઈ વ્યવસ્થા કરશે કે પછી આયોજકોના માથે તો પડ્યા પર પાટું જેવી સ્થિતિ? સ્પષ્ટપણે આયોજકો માટે પડ્યા પર પાટું જેવી જ સ્થિતિ કહી શકાય, કારણ કે રાજકોટનો લોકમેળો છે તે સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો છે ને જન્માષ્ટમી પર્વ પર મોટી સંખ્યામાં લોકો, લગભગ લાખોની સંખ્યામાં લોકો છે તે આ મેળો માણવા માટે આવતા હોય છે. પરંતુ આ વખતે એક તરફ જે યાંત્રિક રાઇડ્સનો વિવાદ હતો ને યાંત્રિક રાઇડ્સના વિવાદના કારણે પહેલેથી જ મેળો ફિક્કો પડી ગયો હતો અને તેમાં પણ આજ સવારથી જે રીતે મન મૂકીને મેઘરાજા રાજકોટ શહેરમાં વરસી રહ્યા છે તેને કારણે અત્યારે મેળામાં પણ જળબંબાકાર જેવી સ્થિતિ છે તે જોવા મળી રહી છે. જે રેસકોર્સ ગ્રાઉન્ડ છે તે આખું બેટમાં ફેરવાઈ ગયું હોય, નદી બની ગઈ હોય તે પ્રકારના દ્રશ્યો છે તે અત્યારે સામે આવ્યા છે ને પાણી નિકાલ તંત્ર માટે સૌથી મોટો પડકાર અત્યારે હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. કારણ કે આમ પણ જ્યારે વરસાદ આ રીતના પડતો હોય ને એક સાથે 4 ઇંચ જેટલો વરસાદ પડતો હોય તેના કારણે જે ખુલ્લા પ્લોટ છે, ખુલ્લા મેદાનો છે ત્યાં પાણી ભરાઈ જતા હોય છે અને તેમાં પણ અત્યારે તો જે આખું રેસકોર્સ ગ્રાઉન્ડ છે તે પેક કરવામાં આવ્યું છે મેળાના કારણે ને એટલા માટે પાણી નિકાલની કોઈ વ્યવસ્થા નથી અને મેળાની મજા બગડી હોય તેવું અત્યારે લાગી રહ્યું છે. રાજકોટ શહેરના અનેક એવા વિસ્તારો છે કે જ્યાં અત્યારે જળબંબાકાર છે ને તેમાં રાજકોટનો લોકમેળો કે રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતેનો લોકમેળો કે જ્યાં અત્યારની જો વરસાદ ન હોય તો આજની સ્થિતિએ ત્યાં 1 થી 2 લાખ લોકો રેસકોર્સના ગ્રાઉન્ડમાં જોવા મળે, પરંતુ અત્યારે હવે માત્ર જે પાણી જ પાણી છે તે અત્યારે જોવા મળી રહ્યું છે ને તેના કારણે જરૂરથી તંત્ર માટે એક મોટો પડકાર છે. બીજી તરફ જે શહેરની જે સ્થિતિ છે તે ખૂબ જ ચિંતાજનક સ્થિતિ છે, કારણ કે મોટાભાગના વિસ્તારોમાં જે રીતે પાણી ભરાય છે ને તેના કારણે હવે મેળા સુધી પહોંચવું કેમ તે પણ એક મોટો પડકાર છે. એવી આશા હતી કે આજ સવારે વરસાદ પડ્યો એટલે જો બપોર બાદ વરસાદ ન પડે તો મેળો ફરી એકવાર જામશે, યાંત્રિક રાઇડ્સનો વિવાદ છે તે પણ પૂરો થાય તેવી શક્યતા જોઈ રહી હતી. પરંતુ હવે જ્યારે વરસાદ પડ્યો છે ત્યારે ખરેખર આ મેળાની મજા છે તે બગડી ગઈ હોય તેવું અત્યારે લાગી રહ્યું છે. શહેરમાં હજુ પણ વરસાદ છે તે વરસી રહ્યો છે, મેઘાડંબર જેવી સ્થિતિ છે અને જોઈ શકાય છે કે જ્યાં એક તરફ મેળામાં પણ જળબંબાકારની સ્થિતિ છે અને બીજી તરફ રસ્તાઓ પર જાણે નદીઓ વહેતી હોય તેવા સવાલ છે. ભાજપ નેતા મુકેશ દોશી આપણી સાથે જોડાઈ ગયા છે. મુકેશભાઈ, માત્ર 4 ઇંચ વરસાદ પડ્યો છે પરંતુ રાજકોટ થંભી ગયું છે. જી, સૌથી પ્રથમ તો આપના માધ્યમથી હું ખૂબ આનંદમાં એટલા માટે છું કે કુદરતે રાજકોટ ઉપર મેઘરાજાએ મહેરબાની કરી છે અને વર્ષોથી રાજકોટની અંદર લોકમેળો યોજાય છે તે સ્વાભાવિક રીતે સૌરાષ્ટ્ર અને ગ્રામ્ય વિસ્તારના લોકોને આનંદનો દિવસ હોય. 4 દિવસ એટલે લોકમેળાની મજા માણવાની હોય, પરંતુ કુદરતનો પણ જાણે આપણી સામે રૂઠી હોય એટલે ઘણા વખતથી જો એટલો વરસાદ રાજકોટમાં પડ્યો નહોતો. આજે ગઈકાલે રાતથી વરસાદ શરૂ થયો છે અને લગભગ 5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. એનો સૌથી પ્રથમ તો ખૂબ આનંદ છે. મુકેશભાઈ, કુદરત તો મહેરબાન થયું જ છે, લોકો રાહ જોતા જ હતા, પણ તંત્રના વાકે હવે લોકોને હાલાકી પડે એનું શું? તંત્ર પણ સતત ગતિશીલ છે. તંત્રના તમામ અધિકારીઓ, પદાધિકારીઓ સતત એકબીજાના સંપર્કમાં છે અને વહેલી તકે પાણીનો નિકાલ થઈ જાય અને લોકો ફરી વખત જનજીવન છે પુનઃ સ્થાપિત થઈ જાય એ દિશામાં પ્રયત્ન શરૂ થયા છે અને લગભગ એમ સમજી શકાય કે સાંજ સુધીમાં પાણીનો નિકાલ થઈ શકશે. બિલકુલ, આભાર અમારી સાથે વાત કરવા બદલ.